આજે આવો આપણે જાણીએ કે પરમેશ્વરે આપણને આ આજ્ઞા કેમ આપી, આ જગતનું રૂપ તમે ન ધરો. આવો આપણે રોમનો અધ્યાય 12 વચન 2 જોઈએ. રોમનો અધ્યાય 12 વચન 2 માં આ લખ્યું છે, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. બાઇબલ આ પેઢીને દુષ્ટ અને વ્યભિચારી પેઢી તરીકે વર્ણિત કરે છે. ભલે દુનિયામાં બધું જ મંજૂર હોય, પણ આપણે તે વાતનો સ્વીકાર ન કરવો જોઈએ જેની પરમેશ્વર મંજૂરી નથી આપતા. પરમેશ્વર આપણને આ દુનિયાનું પાલન ન કરવા માટે કેમ કહે છે? લોકોને લાગે છે કે જો તેઓ દુનિયાના વલણો સાથે નથી ચાલતા તો તેઓ જૂના દેખાશે. જ્યારે આપણે સંસારના લોકોના પોશાક કે જીવન જીવવાની રીતનું પાલન નથી કરતા તો આપણને એવું મહેસૂસ થઈ શકે છે કે આપણે સંસારમાં પાછળ છીએ. પણ પરમેશ્વર કહે છે, આ જગતનું રૂપ તમે ન ધરો. એવું એટલે છે કેમ કે પરમેશ્વર આરંભથી અંતને જુએ છે. તે જાણે છે કે આ પેઢી કેટલી દુષ્ટ અને વ્યભિચારી છે. નૂહના દિવસોમાં સંસારમાં પાપ ફેલાતું હતું અને માણસોએ જે પણ કર્યું તે પરમેશ્વરની નજરમાં એટલું દુષ્ટ હતું કે તેમણે જળથી સંસારનો ન્યાય કર્યો. સદોમ અને ગમોરાના દિવસોમાં પરમેશ્વરે અગ્નિ કેમ વરસાવ્યો? એવું એટલે હતું કેમ કે પાપ ખૂબ પ્રબળ હતું. પરમેશ્વરે તેમનો ન્યાય કર્યો કેમ કે તે હવે તેમની દુષ્ટતાને જોવાનું સહન કરી શકતા ન હતા. તે આ પણ કહે છે કે છેલ્લા દિવસોમાં દુનિયાનો ન્યાય અગ્નિથી કરવામાં આવશે. એવું કેમ છે? કારણ તે જ છે. પરમેશ્વરની નજરમાં આ સંસારમાં લોકો ઘણા પાપી અને દુષ્ટ છે. તેથી પરમેશ્વરે સ્વર્ગીય લોકોને કહ્યું, ક્યારે વિદેશીઓના માર્ગ ન શીખશો. ભલે સંસારના લોકો કંઈક સહન કરે છે, જો પરમેશ્વર કહે છે કે તે તેમની દ્રષ્ટિમાં ખરાબ છે તો આપણે તે માર્ગ પર ન ચાલવું જોઈએ. આજે આવો આપણે બાઇબલની આ શિક્ષાઓને આપણા હૃદયો પર અંકિત કરીએ. સૌથી પહેલા આવો આપણે નિર્ગમન અધ્યાય 20 વચન 12 જોઈએ. નિર્ગમન અધ્યાય 20 વચન 12. તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર, તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની કે તેનો દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. વચન 14 માં પરમેશ્વર કહે છે, તું વ્યભિચાર ન કર. પિતાએ આ પૃથ્વી પર સુવાર્તાનો પ્રચાર કર્યો અને આપણા ચર્ચ ઓફ ગોડની સ્થાપના કર્યાને લગભગ 60 વર્ષ વીતી ગયા છે. કોઈ પણ યુગમાં પરમેશ્વર આપણને શીખવે છે આ દુષ્ટ અને વ્યભિચારી પેઢીનું પાલન ન કરવું. ભલે સંસાર ભ્રષ્ટ છે, પણ સ્વર્ગીય સંતાનોએ પવિત્ર અને ઈશ્વરીય જીવન જીવવું જોઈએ. તેમણે આપણને જાગૃત કર્યા, પરમેશ્વરના દિવસની રાહ જોવામાં વિશ્વાસ ન ખોવો.
આવો આપણે 2 પિતર અધ્યાય 3 પર એક નજર કરીએ. 2 પિતર અધ્યાય 3 વચન 6. તેથી તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. પણ હમણાંના આકાશ તથા પૃથ્વી તેજ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છતાં બાળવાને માટે તૈયાર રાખેલા છે. આવો આપણે વચન 10 પર જઈએ. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. તો એ સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. પરમેશ્વરે ભવિષ્યવાણી કરી કે આ યુગનો ન્યાય અગ્નિથી કરવામાં આવશે. પરમેશ્વર આપણને આપણું પવિત્ર અને ઈશ્વરીય જીવન ન ખોવાનું શીખવે છે. એટલે પરમેશ્વરે પ્રથમ ચર્ચના સભ્યોને આ પ્રકારના દુષ્ટ કાર્યોમાં સામેલ ન થવાની આજ્ઞા આપી. આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 15 પર જઈએ. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 15 વચન 28. કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારું લાગ્યું કે અગત્યની વાતો કરતા ભારે બોજો તમારા પર મૂકવો નહીં. એટલે કે મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી તથા ગુંગળાવીને મારેલાથી તથા વ્યભિચારથી તમારે આપણે શું કરવું જોઈએ? દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો તો તમારું ભલું થશે. આપણે સમજવું જોઈએ કે પરમેશ્વર પવિત્ર આત્માએ બીજા બધા ભારે બોજને દૂર કરી દીધો અને આપણને આનું પાલન કરવાની આજ્ઞા આપી. આવો આપણે 1 કોરિન્થીઓ અધ્યાય 5 વચન 1 પર એક નજર કરીએ. અધ્યાય 5 વચન 1. ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે. એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે આવા દુષ્ટ કાર્ય માટે શોક. તમે તો અભિમાની થયા છો. જેણે એ કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો. કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં આત્માએ હાજર હોવાથી જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમારે એવા માણસને દેહના નાશને માટે આ માણસ કોને સોંપવામાં આવ્યો છે? શેતાનને સોંપવો. આવો આપણે 1 કોરિન્થીઓ અધ્યાય 6 વચન 18 સાથે ચાલુ રહીએ. વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ બીજા પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. તમારામાં જે આપણું શરીર શું છે? તે પવિત્ર આત્માનું મંદિર છે. આપણું શરીર પવિત્ર મંદિર છે જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે. તેથી આપણે પવિત્ર આત્માના મંદિરને એવી વસ્તુઓથી અશુદ્ધ ન કરવું જોઈએ. તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી. કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો આપણે શું કરવું જોઈએ? તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. જ્યારે પરમેશ્વરે સદોમ અને ગમોરાનો નાશ કર્યો ત્યારે તેમણે ન્યાયી માણસ લોતને બચાવ્યો. આ યુગમાં આપણે તે લોકો જેઓ નાશ પામ્યા હતા અને જેમને બચાવવામાં આવ્યા હતા તેઓ વચ્ચે તફાવતને તપાસવાની જરૂર છે. કેવા પ્રકારની વ્યક્તિનો ઉદ્ધાર થયો અને તે વ્યક્તિને કઈ પરિસ્થિતિઓમાં બચાવવામાં આવ્યો? બીજાઓનો ન્યાય અગ્નિથી કેમ કરવામાં આવ્યો? પરમેશ્વર કહે છે, તમારામાં જે પવિત્ર આત્મા છે તેનું મંદિર તમારું શરીર પરમેશ્વરના લોહીથી ખરીદેલું છે એ તમે નથી જાણતા?
વળી તમે પોતાના નથી. તમારે લાપરવાહી ન કરવી જોઈએ. મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તેથી આપણે શું કરવું જોઈએ? તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. આપણે સ્વર્ગીય લોકો બનવું જોઈએ જે પરમેશ્વરને મહિમા આપે છે. આવો આપણે તેને એફેસીઓ અધ્યાય 5 માં જોઈએ. ભલે દુનિયાના લોકો દ્વારા કોઈ વસ્તુને વ્યાપક રૂપથી સ્વીકાર કરવામાં આવે છે, જો પરમેશ્વર તેનાથી નારાજ છે તો આપણે તે ન કરવું જોઈએ. આપણે તે મંદિર છીએ જેને પરમેશ્વરે તેમના લોહીથી ખરીદ્યું છે. પવિત્ર મંદિરને દુષ્ટ વસ્તુઓથી અશુદ્ધ ન કરવું જોઈએ. આવો આપણે અધ્યાય 5 વચન 3 જોઈએ. વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ એઓના નામ સરખા તમારે ન લેવા, કેમ કે સંતોને એ જ શોભે છે. નિર્લજ્જ તથા મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠામશ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભાર સ્તુતિ કરવી. કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચારી અથવા દ્રવ્યલોભી એટલે મૂર્તિપૂજક તેઓને ખ્રિસ્તના તથા ઈશ્વરના રાજ્યમાં કંઈ વારસો નથી. એસાવ તે લોકો માટે એક ઉદાહરણ છે જે વારસો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા. તે તેના પિતાની સંપત્તિનો વારસો મેળવી શકતો હતો, પરંતુ તે ભૂખની એક ક્ષણ પણ સહન કરી શકતો ન હતો અને ક્ષણિક લાગણીથી ડૂબી ગયો હતો. આવો આપણે એસાવની વાર્તા પર એક નજર કરીએ જેણે પોતાનો પ્રથમજનિતના અધિકાર ખોવી દીધો. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 12 પર જઈએ. હિબ્રુઓ અધ્યાય 12 વચન 14. સર્વની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં તેને ધોરણે તમે ચાલો. તમે બહુ સાવધ રહો, રખેને કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી જાય, રખેને કોઈ કડવાશરૂપી જળ ઉગે અને તેમને ભ્રષ્ટ કરે અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય. રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય. જો કે એસાવ પ્રથમજનિત હતો, પણ તેણે એક વાટકી મસૂરની દાળ માટે પોતાનો પ્રથમજનિતના અધિકાર વેચી દીધો. હિબ્રુઓ અધ્યાય 12 આપણને શીખવે છે કે આપણે વ્યભિચારના કારણે આપણો પ્રથમજનિતના અધિકાર ન વેચવો જોઈએ. રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય. વચન 17. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં, કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. પરમેશ્વરે આપણને બાઇબલ દ્વારા શીખવ્યું કે કોઈ વ્યક્તિ પસ્તાવો કરવાની તક પણ ગુમાવી શકે છે. આ છેલ્લા યુગમાં શેતાન સંસારને દુષ્ટ અને વ્યભિચારી બનાવીને સ્વર્ગીય લોકોની પણ નિંદા કરશે અને લલચાવશે. પરમેશ્વર જેમણે આરંભથી અંત જોયો છે તે જાણે છે કે લોકો આવી દુષ્ટ યોજનાઓમાં પડી શકે છે, તેથી તે આપણા માટે પવિત્રતા અને ભક્તિ પર ભાર આપી રહ્યા છે. આવો આપણે નીતિવચનો અધ્યાય 6 વચન 23 પર જઈએ. આવો આપણે અધ્યાય 6 વચન 23 પર એક નજર કરીએ. કેમ કે આજ્ઞા દીપક છે અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે. તે તને ભૂંડી સ્ત્રીથી તથા પરનારીની જીભની ખુશામતથી બચાવવા માટે છે.
તારું અંતકરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય અને તેની આંખોના પોપચાથી તું ફિદા ન થઈ જા. કેમ કે વેશ્યા સ્ત્રીને લીધે પુરુષની ખાનાખરાબી થાય છે અને વ્યભિચારીણી મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે. કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો શું તેના લૂંગડા બળ્યા વગર રહે? જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝ્યા વગર રહે? જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે તેને એમ જ થાય છે. જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહીં રહે. જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા માટે ચોરી કરે તો લોકો એવાને ધિક્કારતા નથી. પણ જો તે પકડાય તો તેને 7 ગણું પાછું ભરી આપવું પડશે. તેને પોતાના ઘરની બધી સંપત્તિ આપી દેવી પડશે. સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે. તે આવી વ્યક્તિ શું નષ્ટ કરે છે? પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય છે. પરમેશ્વરના સંતાનોને ઉદ્ધાર પ્રાપ્ત કરવાથી રોકવા માટે શેતાન સર્વ પ્રકારની લાલચ અને ફાંદાઓ નાખે છે. ઈસુએ કહ્યું, આ સંસારથી ક્યારેય ન શીખો, કેમ કે તે દુષ્ટ અને વ્યભિચારી છે. તેમણે કહ્યું કે આપણે આ દુનિયાનું પાલન ન કરવું જોઈએ. શું આપણે પરમેશ્વરના નમૂનાનું પાલન ન કરવું જોઈએ? આપણે પરમેશ્વરના પવિત્ર માર્ગનું પાલન કરવું જોઈએ. આવો આપણે અધ્યાય 7 પર જઈએ. નીતિવચનો અધ્યાય 7 વચન 1. મારા દીકરા, મારા વચનો પાળ અને મારી આજ્ઞાઓ તારી પાસે સંઘરી રાખ. મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. મારા શિક્ષણનું તારી આંખની કીકીની જેમ જતન કર. વચન 7. અને મેં ભોળા જુવાનોને જોયા તો તેમાં એક અક્કલહીન જુવાનિયો મારી નજરે પડ્યો. તે તેના ઘર તરફ રસ્તામાં ચાલતો હતો અને ચાલતો ચાલતો તેને ઘેર ગયો. તે વખતે સાંજ પડી ગઈ હતી, રાતનું અંધારું ફેલાતું હતું. ત્યારે વેશ્યાના વસ્ત્રોમાં સજ્જ થયેલી તથા કપટી મનની એક સ્ત્રી તેને મળી. તે પટપટ બોલનારી તથા સ્વચ્છંદી છે. તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી. વખતે તે ગલીઓમાં હોય અને વખતે ચોકમાએ હોય છે અને ખૂણે ખૂણે તાકીને જુએ છે. હવે તેણે પેલાને પકડીને ચુંબન કર્યું અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું, શાંત્યપરણો મારી પાસે તૈયાર કરેલા છે. આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે. તેથી હું તને મળવાને માટે બહાર નીકળી આવી હતી. યત્નથી તને શોધવા આવી હતી અને તું મને મળ્યો છે. મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા તથા મિસરી સૂત્રના સુંદર વસ્ત્ર બીચાવ્યા છે. મેં મારું બિરહાનું બોળ અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે. ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રેમનો અનુભવ કરીએ અને પ્રેમની મજા ઉડાવીએ. કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે. તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે. તે પૂનમે ઘેર આવશે. તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે. જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ બેડી નખાવીને મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે. આખરે તેનું કલેજું તીરથી વિંધાય છે. જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે. હવે મારા દીકરા, સાંભળ અને મારા મુખના વચનો પર લક્ષ આપ. તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે. તેના રસ્તાઓમાં ભટકીને જતો નહીં. કેમ કે તેણે ઘણાને ઘાયલ કરીને પાયમાલ કર્યા છે. તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા મોટી ફોજ જેવી છે. તેનું ઘર આવો માર્ગ શેઓલનો માર્ગ છે કે જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. આ બાબતોના સંબંધમાં બાઇબલ આપણને ઘણી ચેતવણીઓ આપે છે. પરમેશ્વર તેમના સ્વર્ગીય લોકોને આ બાબતો વિશે ચેતવણી આપવાનું કારણ છે, કેમ કે આ લોકો માટે તેમની તરફ પાછા ફરવું મુશ્કેલ છે. તેમના હૃદય સરળતાથી પરમેશ્વરને છોડી દે છે. શેતાન આ જાણતો હોવાથી તે આપણી આજુબાજુ છેતરવાના ઘણા સાધનો મૂકે છે અને સક્રિય રૂપથી દુનિયાને વ્યભિચારથી ભરેલી બનાવી રહ્યો છે. આવો આપણે હોશિયા અધ્યાય 4 પર જઈએ. હોશિયા અધ્યાય 4 વચન 12. મારા લોકો પોતાના વૃક્ષના ઠઠાની સલાહ પૂછે છે ને તેમના જોશીની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે.
કેમ કે વ્યભિચારી હૃદય તેમને ગેરમાર્ગે દોર્યા છે ને પોતાના ઈશ્વરને તજીને તેઓ બગડી ગયા છે. સંત પણ જે દયાળુ રૂપથી પરમેશ્વરના માર્ગનું પાલન કરી રહ્યા છે આવી બાબતોથી સહેલાઈથી પરમેશ્વરથી દૂર જઈને ભટકી શકે છે. 하나님을 쉽게 잃어버리게 되고 저버리게 되는 이런 일들이 생겨날 수 있다는 뜻이죠. આવો આપણે વચન 13 જોઈએ. 저희가 તેઓ પર્વતોના શિખરો પર યજ્ઞો કરે છે ને ડુંગરો પર ધૂળ બાળે છે. એટલે તેઓની ઘટાયાને લીધે તેઓ ઓક વૃક્ષો, પીપળા વૃક્ષો તથા એલોન વૃક્ષો નીચે ધૂપ બાળે છે. એને લીધે તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે ને તમારી પુત્રવધુઓ જારકર્મ કરે છે. સ્વર્ગીય લોકો આ રીતે પરમેશ્વરને છોડી શકે છે અને શેતાન તેમની નબળાઈઓને સારી રીતે જાણે છે. તેથી બાઇબલની શિક્ષાઓ દ્વારા પરમેશ્વર વારંવાર કહે છે, આ સંસારનું પાલન ન કરો. તે દ્રઢતાથી ભાર આપે છે, સંસારનું પાલન કરવાની મૂર્ખતામાં ન પડો ફક્ત એટલા માટે કે તે કહે છે, આ રીતે જ બધું ચાલે છે. આવો આપણે હોશિયા અધ્યાય 5 વચન 4 પર જઈએ. આવો આપણે અધ્યાય 5 વચન 4 જોઈએ. તેમના કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતા રોકશે. તેમના કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતા રોકે છે. એવું એટલે છે કેમ કે બીજા પાપ શરીરની બહાર કરવામાં આવે છે, પરંતુ વ્યભિચાર વ્યક્તિના પોતાના શરીરની વિરુદ્ધમાં થાય છે. આવો આપણે વચન 4 જોઈએ. તેમના કામો તેમને પોતાના ઈશ્વર તરફ ફરતા રોકશે કેમ કે તેમના અંતરમાં વ્યભિચારી હૃદય છે. પરિણામ સ્વરૂપ તેઓને કોનું જ્ઞાન નથી ને તેઓને યહોવાનું જ્ઞાન નથી. તેઓ પરમેશ્વરના વચનની અવગણના કરે છે. છેવટે તેઓ તેમના યોગ્ય મગજમાં નથી હોતા કે તેઓ સત્યના માર્ગ પર ચાલી રહ્યા છે કે ભ્રામક જીવન જીવી રહ્યા છે. આપણે યોગ્ય નિર્ણય પણ ગુમાવી શકીએ છીએ. તેથી પરમેશ્વર આપણને આ બાબતો વિશે સાવધ રહેવાની ચેતવણી આપે છે. આવો આપણે વચન 5 સાથે ચાલુ રહીએ. ઇઝરાયેલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે. તે માટે ઇઝરાયેલને એફ્રાઈમ પોતાના અન્યાયથી ઠોકર ખાઈને પડી જશે. યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાઈને પડી જશે. તેઓ પોતાના ઘેટાં-બકરાં તથા પોતાના ઢોરઢાંક લઈને યહોવાની શોધ કરવા જશે, પણ તે તેઓને મળશે નહીં. આવું કેમ છે? તે તેઓની પાસેથી જતા રહ્યા છે. એસાવે તેનો પ્રથમજનિતના અધિકાર ખોવી દીધો અને પછીથી જ્યારે તેણે ફરીથી તે આશીષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો તો તે ખૂબ રડ્યો અને તેના પિતાને વિનંતી કરી. જો કે તેના પિતાએ કહ્યું, યાકૂબને સર્વ આશીષ આપવામાં આવ્યા છે. આપેલ આશીર્વાદ પાછો લઈ શકાતો નથી. વ્યભિચાર કરનાર એસાવ જેવો થઈ જશે જે રડ્યો હતો. પરમેશ્વરે આપણને અસ્થાયી સુખોના કારણે અનંતકાળની સ્વર્ગીય વસ્તુઓને ન ખોવા માટે આ કહેતા કહ્યું છે, આ જગતનું રૂપ તમે ન ધરો. આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ કે પરમેશ્વર આ વાત પર ખૂબ ભાર આપે છે. આવો આપણે 2 પિતર અધ્યાય 2 વચન 5 પર એક નજર કરીએ. આવો આપણે અધ્યાય 2 વચન 5 જોઈએ. તેમ જ ઈશ્વરે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા. અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યા અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી. અને ન્યાયી લોત, જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો, તેમણે શું કર્યું? તેને છોડાવ્યો. લોતની આજુબાજુના વ્યભિચારના કારણે તેનો ન્યાયી આત્મા પરેશાન હતો. આ રીતે પરમેશ્વરે ન્યાયી માણસ લોતને બચાવ્યો. વચન 8.
કેમ કે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓના દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય ખિન્ન થતો હતો. પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે અને અન્યાયીઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. પરમેશ્વર આપણને 2 પિતર અધ્યાય 2 દ્વારા જાગૃત કરે છે. આવી જ ઘટના 3500 વર્ષ પહેલા અરણ્યમાં બની હતી. 광야 40년의 생활의 역사 가운데서도 벌어지게 되는데요. મિસ્રથી બહાર આવતા પહેલા ઇઝરાયેલીઓએ 10 વાર પરમેશ્વરની શક્તિ અને ચમત્કારો જોયા. 애굽에서 나오기 전에 10가지씩이나 봤습니다. બહાર આવ્યા પછી પણ તેઓ પરમેશ્વરની શક્તિથી પ્રેરિત થયા અને લાલ સમુદ્રના ચમત્કારમાં ભાગ લીધો. 역사 속에 참으로 깊은 감동을 입고 또 홍해를 가르는 그 기적의 대열에 참여했습니다. આ ઉપરાંત અરણ્યમાં તેઓએ 40 વર્ષો સુધી દરરોજ માનના મેળવ્યું. 그 양식 날마다 만나라는 양식도 접하면서 이 광야의 생활을 살았던 그들이었습니다. જો કે 40મા વર્ષે તેઓ મોઆબી સ્ત્રીઓને મળ્યા, મૂર્તિઓને ચઢાવવામાં આવેલ ખોરાક ખાઈને, અને તે મૂર્તિઓની પૂજા કરવાના કારણે ભ્રષ્ટ થઈ ગયા, ભલે તેમણે 40 વર્ષો સુધી પરમેશ્વરની શક્તિનો અનુભવ કર્યો હતો. 40년씩이나 그런 하나님의 권능의 역사를 늘 체험을 했으면서도 શેતાને અંતમાં એક કપટી કાર્ડનો ઉપયોગ કર્યો. 비상한 카드를 꺼낸다는 것입니다. તે લોકો પણ જે કનાન દેશમાં પ્રવેશ કરતા પહેલા 40 વર્ષો સુધી આજ્ઞાકારિતામાં ચાલ્યા હતા, 그런 백성들 તેઓ પણ મોઆબી સ્ત્રીઓથી ફસાયા, મૂર્તિ પૂજામાં પડી ગયા અને પરમેશ્વરને ખોવી દીધા. 눈앞에 두고 모압 여인들에게 꾀임을 받아서 우상 숭배하게 되고 하나님을 또 잃어버리게 되는 એસાવની સાથે પણ એવું જ થયું, જે પોતાની ભૂખ સહન કરી શક્યો ન હતો 배고픔을 અને તેણે એક વાટકી મસૂરની દાળ માટે પોતાનો પ્રથમજનિતનો અધિકાર વેચી દીધો. 팔았던 것처럼 말이죠. 하나님께서 પરમેશ્વર આ બધી વાતો જાણે હોવાથી 내다보시기 때문에 તેથી તે આપણને કહે છે કે છેલ્લા દિવસોમાં સંસાર ખૂબ દુષ્ટ અને વ્યભિચારી થઈ જશે. 영원한 천국을 તેથી 사모하는 પરમેશ્વરના લોકો જે સ્વર્ગને ઈચ્છે છે તેમની પાસે એવો વિશ્વાસ હોવો જોઈએ 경건함으로 જે પવિત્ર કાર્યો અને ભક્તિથી પરમેશ્વરના દિવસની ઈમાનદારીથી રાહ જુએ છે. 이런 믿음을 가져야 된다라고 알려주고 있습니다. તેઓ મોઆબી સ્ત્રીઓને 40મા વર્ષે એટલે કનાનમાં પ્રવેશ કરવાના થોડા મહિના પહેલા મળ્યા. 이제 뭐 몇 달이면 가나안 땅에 들어갈 바로 그 시점입니다. કનાનમાં પ્રવેશ કરતા પહેલા આ છેલ્લી યોજનાઓ હતી. 만났던 마지막 어떤 사건이고 일들입니다. પરમેશ્વર જાણે છે કે આ દુષ્ટ વસ્તુઓ આ યુગમાં થશે, તો પરમેશ્વર ઈચ્છે છે કે તેમના બાળકો એક પવિત્ર અને ધાર્મિક જીવન જીવે. 거룩한 행실과 경건한 삶을 원하고 계십니다. ગણના અધ્યાય 25 વચન 1. આવો આપણે અધ્યાય 25 વચન 1 પર એક નજર કરીએ. અને ઇઝરાયેલ શિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા. કેમ કે તેઓ પોતાના દેવોને પ્રસંગે લોકોને નોતરતા હતા અને લોકો ખાતાને તેઓના દેવોનું ભજન કરતા. 백성을 청함에 અને ઇઝરાયેલ બાલપેઓરના પંથમાં ભળ્યા અને ઇઝરાયેલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. 이스라엘이 바알보올에게 부속된지라 여호와께서 이스라엘에게 진노하시니라. વચન 4. 4절입니다. અને યહોવાએ મૂસાને કહ્યું, લોકોના સર્વ આગેવાનોને લે ને યહોવાને માટે સૂર્યની સામે તેઓને ફાંસી આપ, 여호와 앞에 કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયેલ પરથી દૂર કરાય. 여호와의 진노가 અને મૂસાએ ઇઝરાયેલના ન્યાયાધીશોને કહ્યું, તમે પ્રત્યેક પોતપોતાના જે માણસો બાલપેઓરના પંથમાં ભળ્યા હોય તેઓને મારી નાખો. 관할하는 자 중에 અને જુઓ, ઇઝરાયેલી લોકોમાંનો એક માણસ આવ્યો ને મૂસાની આગળ તથા ઇઝરાયેલની સમગ્ર પ્રજા કે જે મુલાકાત મંડપના દ્વાર પાસે રડતી હતી તેની આગળ પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્ત્રીને લાવ્યો. 온 અને હારૂન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનહાસે જોયું, ત્યારે મંડળીની મધ્યેથી ઉઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો 엘라사의 아들 અને 비너하스가 પેલા ઇઝરાયેલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇઝરાયેલી પુરુષનું તથા પેલી સ્ત્રીનું પેટ વિંધી નાખ્યા. 그의 막에 들어가서 એમ ઇઝરાયેલી લોકોમાંથી મરકી બંધ થઈ 그 여인의 뼈를 અને જેઓ મરકીથી મરી ગયા તેઓ 24,000 હતા. 연병이 이스라엘 자손에게 그친지라. 그 연병으로 죽은 자가 24,000명이었더라고 했습니다. પરમેશ્વર એટલા ક્રોધિત થયા કે તે તેમના પર વિપત્તિ લાવ્યા. 이 악한 것을 그들에게 재앙으로 내리시고 આપણે આપણા હૃદયો પર કોતરણી કરવી જોઈએ કે આ વસ્તુઓ ક્યારે પરમેશ્વરને પ્રસન્ન કરતી નથી. 다시 한번
마음에 따로 새기셔서 પરમેશ્વર સારી રીતે જાણે છે કે શેતાન કેવી રીતે પરમેશ્વરના લોકોને વિનાશ તરફ લઈ જાય છે તેથી પરમેશ્વર આપણને આ વચનોને યાદ રાખવા પર ભાર આપે છે 우리 하늘 자녀들에게는 이 말을 깊이 명심하라. 계속해서 강조해 주신 장면을 바라볼 수가 있습니다. એફેસીઓ અધ્યાય 5માં લખ્યું છે કે વ્યભિચારી ક્યારેય પણ પરમેશ્વરના રાજ્યનો વારસો નથી મેળવી શકતો આપણે બાઇબલના શબ્દોને મજાકના રૂપમાં ન લેવા જોઈએ 그냥 농담처럼 받으면 안 됩니다. 이 તે પરમેશ્વરના સંપૂર્ણ વચન છે 하나님의 말씀이시오. 태초부터 종말을 તે ઉદ્ધારની માર્ગદર્શિકા છે જે આપણને સ્વર્ગીય લોકોને બચાવવા માટે ભેટ તરીકે આપવામાં આવી છે કેમ કે પરમેશ્વર આરંભથી અંત જાણે છે 잊지 않는 우리 모두가 되어야 되겠습니다. ભલે દુનિયા કેટલી પણ દુષ્ટ અને વ્યભિચારી કેમ ન હોય સ્વર્ગીય લોકોએ પરમેશ્વરની શિક્ષાઓની અંદર ન્યાયી અને સારા રૂપાંતરણોમાંથી પસાર થવું જોઈએ 의롭고 선한 변화가 일어나야 되겠죠. તમને આ કહેતા કે કોઈ પણ પાછળ ન રહે અને બધા સ્વર્ગીય બાળકો સુરક્ષિત રૂપથી સ્વર્ગમાં પ્રવેશ કરી શકે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર